કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે વેગ નિયમનો અભ્યાસ કર્યો અને પ્રક્રિયા ક્રમનો અભ્યાસ કર્યો. વેગ નિયમને બીજી રીતે કહેવું હોય તો તેને આપણે વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ત્રણે ત્રણ નામ તમને યાદ હોવા જોઈએ, બરોબર? એટલે જે વેગ સમીકરણ છે તેમાં શું કીધું હતું તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીત, તેને આપણે વેગ સમીકરણ અથવા તો વેગ નિયમ તરીકે ઓળખતા હતા. પછી તેના ઉપરથી આપણે સૂત્ર મેળવ્યું, પછી એના ઉપરથી જે વેગનું સૂત્ર મળે છે એનું વિકલનીય વેગ સમીકરણ મેળવ્યું, તે વાત થઈ. પછી આપણે વાત કરી કે પ્રક્રિયા ક્રમ. તો પ્રક્રિયા ક્રમ કઈ રીતે મળે તો એની પણ આપણે વ્યાખ્યા જોઈ હતી કે વિકલનીય વેગ સમીકરણમાં શું હતું તો કે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક, બરાબર, એ જે ઘાત હશે તે પ્રક્રિયકોની સાપેક્ષમાં તેના પ્રક્રિયા ક્રમ તરીકે વર્તે. આપણે એક વાત કરી. પછી શું કીધું તો કે પ્રક્રિયા ક્રમ છે એ સૈદ્ધાંતિક રીતે કોઈ દિવસ મેળવી શકાતો નથી, તે પ્રાયોગિક રાશિ છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાને જોઈને આપણે તે પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ મેળવી શકતા નથી. પણ જો રાસાયણિક પ્રક્રિયા માટે વેગ સમીકરણ પહેલેથી જ આપી દીધું હોય તો તેમાં જે પ્રક્રિયકો હોય તેની ઉપર જે સાંદ્રતાની ઘાત હોય એ ઘાતનો આપણે સરવાળો કરીએ એટલે આપણને શું મળે તો કે તે પ્રક્રિયાનો એકંદરે પ્રક્રિયા ક્રમ મળશે. પછી આપણે અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ, તેમાં આપણે શું જોયું તો કે પ્રક્રિયા ક્રમ કઈ રીતે મેળવી શકાય તેની વાત કરી. હવે આજના લેક્ચરમાં આપણે જે વેગ સમીકરણ જોયું હતું એમાં એક અચળાંક હતો, ખ્યાલ છે? તે શું હતો? વેગ અચળાંક, જેને આપણે કે સંજ્ઞા દ્વારા દર્શાવતા હતા. તો આપણે વેગ અચળાંક વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો વેગ અચળાંક, વેગ અચળાંક એની સંજ્ઞા શું થાય કે વેગ અચળાંકની આપણે આમાં શું મેળવવાના છે? એકમો મેળવવાના છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંકના શું એકમો થાય, શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો શું હોય, એ બધું આપણે અહીંયા જોવાનું છે. હવે જો વેગ અચળાંક મેળવવો હોય તો પહેલા આપણે એક રિએક્શન લખી નાખીએ, એના ઉપરથી વેગનું સમીકરણ લખશું તો વધારે ઈઝી પડશે. એક આપણે સમીકરણ લખીએ. જો આ રીતનું એક રિએક્શન છે, A મોલ A છે પ્લસ B મોલ શું આપેલા છે B, એમાંથી C મોલ C મળે છે પ્લસ D મોલ શું મળે છે D મળે છે. તો આ પ્રક્રિયા માટે વેગ બરાબર શું લખાય તો કે પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયક A ની સાંદ્રતા, એની કેટલી ઘાત લખું અહીંયા? A ઘાત લખાય? ન લખાય. આપણે એ પણ જોઈ ગયા કે પ્રક્રિયકની સાંદ્રતાની ઉપર જે ઘાતાંક આવે તે પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક હોય પણ ખરા અને ન પણ હોઈ શકે. એટલે અહીંયા આપણે શું મૂકીએ છીએ? x ઇન્ટુ b ની સાંદ્રતા, એની કેટલી ઘાતાંક આવશે? y. જ્યાં x અને y બરાબર a અને b હોય પણ શકે અને ન પણ હોઈ શકે, કારણ કે x અને y એ પ્રાયોગિક રીતે મેળવવામાં આવે છે. હવે શું કરતા હતા તો કે અહીંયાથી આપણે ચલનની નિશાની દૂર કરીએ એટલે અચળાંક મૂકીએ છીએ. તો વેગ બરાબર શું થાય તો કે વેગ અચળાંક k, એની સાંદ્રતા, એની x ઘાત, b ની સાંદ્રતા, એની કેટલી ઘાત આવશે? y ઘાત આવશે. હવે આપણે જોઈએ છે કે તો k ને સૂત્રનો કરતા બનાવીએ. જો તો k શું થાય તો કે આ જે હશે આના છેદમાં વહી જશે તો અંશમાં આવશે વેગ, છેદમાં આવશે એની સાંદ્રતા, એની x ઘાત, b ની સાંદ્રતા, એની y ઘાત. હવે જો એકમો આપણે મૂકી તો શું થાય? જો અંશમાં શું છે? વેગ. વેગ માટેના એકમ તમને ખબર છે. અહીંયા કાઉન્સમાં આપણે શું લખીએ છીએ? પ્રક્રિયક A ની સાંદ્રતા, અહીંયા પ્રક્રિયક B ની સાંદ્રતા, બરાબર? બંને સાઈડ અહીંયા શું લખવાનું છે? સાંદ્રતા જ લખવાની છે. આપણે અહીંયા આ રીતે લખી નાખીએ, સાંદ્રતા એની x ઘાત. એવી રીતે અહીંયા B ની સાંદ્રતા છે ને, તો અહીંયા સાંદ્રતા
એની કેટલી ઘાત આવશે? y ઘાત આવશે. હવે જો તો અહીંયા આધાર સરખો છે તો ઘાતનો શું થઈ જાય? સરવાળો. આ તો તમને ખ્યાલ છે. તો શું થઈ જશે? વેગ છેદમાં સાંદ્રતા. આધાર સરખો એટલે ઘાતનો શું થાય? સરવાળો, એટલે x + y. હવે જો આપણે આગળ જોયું હતું પ્રક્રિયાક્રમમાં, પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ શું થાય? તો કે પ્રત્યેક પ્રક્રિયકોના સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો કરો એટલે કુલ પ્રક્રિયાક્રમ મળે. તો x + y શું થઈ ગયું? તો કે પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ થઈ ગયો, જેને આપણે n દ્વારા ધારતા હતા. તો આપણે અહીંયા લખી નાખીએ કે અહીં x + y બરાબર શું થાય? n. બરાબર. જ્યાં n એટલે શું? તો કે પ્રક્રિયાક્રમ કહેવાય. શું કહેવાય? પ્રક્રિયાક્રમ. તો લખી નાખીએ. જો જ્યાં x + y દેખાય છે ત્યાં આપણે n મૂકી દઈએ તો જો શું આવશે? k = અંશમાં શું છે? વેગ છેદમાં સાંદ્રતા. હવે શું કરશું? જો x + y એની જગ્યાએ n મૂકી દઈએ. જ્યાં n બરાબર શું છે? ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ છે. હવે આપણે એકમ મૂકવાનું શરૂઆત કરીએ. વેગનો એકમ શું થાય? જો વેગ બરાબર શું લખાય? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું કહેતા હતા? તો કે એકમ સમયમાં સાંદ્રતામાં થતા ફેરફારને તે રાસાયણિક પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે. બીજું જુઓ તો સાંદ્રતા બરાબર શું લખાય? સાંદ્રતા બરાબર શું લખાશે? એ આપણે પછી લખીએ. પહેલા વેગની વેલ્યુ આમાં મૂકી દઈએ તો શું થાય? જો વેગ અચળાંક k = વેગ બરાબર શું લખશો? હવે જો સાંદ્રતાના છેદમાં સમય, સાંદ્રતા એના છેદમાં સમય, એને ભાગ્યા, જો વેગની વેલ્યુ મૂકી દીધી, ભાગ્યા ભાગાકાર છે. સાંદ્રતાની કેટલી ઘાત છે? n ઘાત છે. આ કોના બરાબર થઈ ગયું? તો કે k બરાબર લખાય. હવે જો તો આ સમય નીચે ભાઈ આવશે ને તો સૂત્ર કઈ રીતે બનશે? અંશમાં વધશે સાંદ્રતા, છેદમાં શું આવશે? સમય, અને બીજું તો છેદમાં શું હતું? સાંદ્રતા તો હતી, તો સાંદ્રતા એની કેટલી ઘાત આવશે? તો કે n ઘાત. હવે જો આ સાંદ્રતાની કઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. એટલે કે કોઈ પણ ની 1 ઘાત હોય એટલે એ જે કિંમત હશે એ જ આવવાની. એટલે આપણે 1 લખી નાખ્યું. હવે જો આ સાંદ્રતાની અહીંયા 1 ઘાત છે, અહીંયા સાંદ્રતાની n ઘાત છે. આ છેદમાં રહેલી સાંદ્રતા એની n ઘાત ઉપર જાય તો કેવી થાય? માઈનસ થાય ને. તો શું થશે? જુઓ તો સાંદ્રતાને આપણે ઉપર લઈ જઈએ તો શું લખાય? સાંદ્રતા, પણ અહીંયા ઘાત આવશે એ માઇનસમાં આવશે. તો જો શું લખશું? સાંદ્રતા એની 1 ઘાત. આ છેદ છે આખો ઉપર જવા દઈએ. જો સાંદ્રતા વાળો તો ગુણ્યા શું થઈ જશે? સાંદ્રતા, પણ ઘાત હવે કેવી થઈ જશે? -n થાય. છેદમાં હોય +n, ઉપર જાય એટલે -n થાય. છેદમાં આવશે સમય. પાછા અહીંયા આધાર સરખા છે તો ઘાતનો સરવાળો થાય તો 1 + -n, તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય તો 1 - n થઈ જશે. તો લખીએ જો શું થાય? સાંદ્રતા એક આનો ઘાત પ્લસ માઇનસ n, એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ n થઈ જશે છેદમાં સમય. તો વેગ અચળાંક કે એનો એકમ શું થાય? તો કે સાંદ્રતા એની 1 - n ઘાત છેદમાં સમય. હવે જો સાંદ્રતા બરાબર શું લખાય? તો કે સાંદ્રતા જે મોલારિટી છે, શું કહેવાય એને? મોલારિટી. અહીંયા જે આપણે કાઉન્સમાં સાંદ્રતા લખીએ છીએ એ મોલર સાંદ્રતા હોય. કેવી સાંદ્રતા હોય? મોલર સાંદ્રતા. આ રીતે આપણે જે કાઉન્સમાં લખીએ ને આની અંદર જે, એને આપણે કહીએ મોલર સાંદ્રતા. અને મોલર સાંદ્રતા એટલે કાંઈ નથી, મોલારિટી છે. એટલે કે સાંદ્રતા છે મોલારિટી એકમમાં લખવી પડે. તો મોલારિટીનો એકમ શું થાય? તો કે મોલ પ્રતિ લિટર. તો જે આપણને સાંદ્રતા જોવા મળશે ત્યાં આપણે શું લખી નાખશું? જો મોલારિટીનો એકમ શું થાય? મોલ પ્રતિ લિટર.
અથવા તો આ રીતે લખી શકાય ને, મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. આ થઈ ગયો સાંદ્રતાનો એકમ. છેદમાં છે સમય, તો સમય એના માટે આપણે શું કહેશું? સેકન્ડ કહેશું. કયો એકમ લેશો? સેકન્ડ. તો જો આ બે વેલ્યુ આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો k બરાબર શું આવે? k ઇઝ ઇક્વલ ટુ, અંશમાં આવે સાંદ્રતા, પણ સાંદ્રતા બરાબર શું લખાય? મોલ પ્રતિ લિટર અથવા તો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ લખો. મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. બરોબર. સાંદ્રતાની જગ્યાએ શું લખ્યું? મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. એનો એકમ લખી નાખ્યો. અને એની ઉપર 1 માઇનસ n ઘાત આવશે. આની ઉપર શું આવશે? 1 માઇનસ n ઘાત. છેદમાં શું છે? સમય. સમયનો એકમ શું છે? સેકન્ડ. તો છેદમાં આપણે મૂકી દઈએ સેકન્ડ. બરોબર. તો આ શું થઈ ગયો? તો કે વેગ અચળાંક k માટેનો એકમ છે. જ્યાં ખાસ ધ્યાન રાખજો, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? પ્રક્રિયા ક્રમ. હવે તમને આવડશે, કોઈ પણ પ્રક્રિયા આપી હોય, તમને આ વેલ્યુ ખબર હોય કે k ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એની 1 માઇનસ n ઘાત છેદમાં સેકન્ડ, તો તમને એમ કીધું હોય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k એનો એકમ શું થાય? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો n ની કિંમત કેટલી આવે? 0. તો 1 માઇનસ 0. એવી રીતે તમને એમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંક શું થાય? તો હવે તમને ખ્યાલ આવી જશે કે વેગ અચળાંક છે ના એકમો કઈ રીતે મેળવી શકાય. એ હેડિંગમાં થોડોક ચેન્જ કરવો હોય તો કરો, વેગ અચળાંક ના એકમ અથવા તો ના એકમ. ખ્યાલ આવશે. સાવ ઈઝી છે. તમારે એક આ યાદ રાખવાનું છે. બરોબર. કેમ કે આમાંથી જે ક્વેશ્ચન આવે છે એ એમસીક્યુ સ્વરૂપે આવે છે મોસ્ટ ઓફલી, કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ ખાલી જગ્યા હશે. છતાં તમને આ ખ્યાલ આવવો જોઈએ કે વેગ અચળાંકનો એકમ આપણે કઈ રીતે તારવેલો છે. આમાં કઈ અઘરું નથી. તમે એક વખત જોશો એટલે તમને યાદ રહી જશે. તો હવે આપણે જોશું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એવી રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય. બરાબર. તો તેના માટે વેગ અચળાંકના એકમો શું હોય? તો એક આપણે કોષ્ટક બનાવીએ, એના આધારે ઇઝીલી યાદ રહી જશે. અને અહીં આપણે રહેવા દઈએ છીએ, આની જરૂર પડશે. એક કોષ્ટક બનાવો. જો કઈ રીતનું કોષ્ટક બનાવશો? એક સાઈડ લખીએ પ્રક્રિયા, પછી n ની કિંમત અને પ્રક્રિયાનો ક્રમ. ઉપરથી આપણને શું મળશે? તો કે વેગ અચળાંક ના એકમ. તો અહીંયા લખીએ પ્રક્રિયા, બીજું શું લખશું? તો કે તેનો ક્રમ એટલે કે n, પ્રક્રિયાનો ક્રમ. અથવા તો આખું લખો. અહીંયા શું લખશો? પ્રક્રિયાનો ક્રમ. જેને આપણે શું કહીએ છીએ? n તરીકે દર્શાવીએ છીએ. અને છેલ્લે શું આવશે? વેગ અચળાંક k ના એકમ. સ્ટાર્ટ કરીએ. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા, પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા, એ રીતે આપણે આગળ વધશું. એકમ શું થાય એ પણ જોશું. શૂન્ય ક્રમની પ્રક્રિયા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય તો પ્રક્રિયાનો ક્રમ શું આવે? તો કે 0. તો તેના માટે k ના એકમો શું થાય? હવે જો તો k ના એકમો મેળવીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. કોના માટે મેળવીએ? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તેના માટે આપણે શું મેળવવાના છે? તો કે વેગ અચળાંક k ના એકમ. તો જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો n ની કિંમત કેટલી થાય? તો કે 0.
થાય ને, n ની કિંમત શું થાય, પ્રક્રિયાનો ક્રમ છે 0, તો આપણે મૂકીએ જો k શું લખાય છે, તો કે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એની 1 - n ઘાત છેદમાં સેકન્ડ. તો n ની કિંમત 0 આપણે અહીંયા મૂકી દઈએ તો શું થાય, જો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ 1 - 0 છેદમાં શું આવશે, સેકન્ડ. તો 1 - 0 એટલે શું આવે, 1 જ આવે. તો કોઈ પણ ની એક ઘાત એટલે એ જ થવાનું છે. તો એનો એકમ શું થઈ જાય, જો તો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ છેદમાં સેકન્ડ. સેકન્ડ ને ઉપર લાવી દઈએ જો તો શું થાય, મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે તેનો એકમ મળી ગયો. શું મળ્યો અહીંયા લખી નાખીએ, જો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. અહીંયા જ ક્વેશ્ચન બનશે, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે નો એકમ ખાલી જગ્યા હોય એવા ક્વેશ્ચન મૂકે છે. બીજું જોઈએ આપણે, પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો n ની કિંમત કેટલી થઈ જાય, 1 થઈ જાય. હવે જો અહીંયા થોડોક હું ચેન્જ કરું છું, શૂન્યની જગ્યાએ આપણે શું લખી નાખશું, હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો n ની કિંમત કેટલી થઈ જાય, 1. તો અહીંયા શું થઈ જશે, 1 - n છે, તો અહીંયા n ની કિંમત મૂકી દો તો અહીંયા 0 ની જગ્યાએ કેટલા મૂકી દેશ, 1. તો જુઓ તો 1 - 1 એટલે શું થઈ જાય, 0. તો આપણે લખીએ મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એની કેટલી ઘાત થશે, અહીંયા 0 ઘાત અને છેદમાં શું આવે, સેકન્ડ, બરોબર. તો આ રીતે આપણે દર્શાવીએ, કોઈ પણ ની ઘાત 0 હોય તો એનો આન્સર શું આવે, કોઈ પણ ની ઘાત 0 હોય, તમને કોઈ એક કિંમત આપી અને એની 0 ઘાત લખી તો એનો આન્સર શું આવે, 1 આવે. ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. કોઈ પણ ની ઘાત, જો એક્ઝામ્પલ તરીકે a⁻0 તો એનો આન્સર શું આવે, a તરીકે કોઈ પણ કિંમત હોય. ખ્યાલ આવી ગયો. હવે તો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એની 0 ઘાત, તો આના માટે આન્સર આવશે 1. કોઈ પણ કિંમત હોય તેની ઉપર 0 ઘાત હોય તો એનો આન્સર આવે 1. છેદમાં શું આવે, સેકન્ડ. તો સેકન્ડ ને ઉપર લઈ જઈએ એટલે શું થાય, સેકન્ડ ઇનવર્સ. આ તો તમને યાદ રહી જશે બહુ ઇઝીલી કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નો એકમ થશે સેકન્ડ ઇનવર્સ. આગળ વધીએ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. જો પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોય તો તેનો પ્રક્રિયા ક્રમ કેટલો થઈ જાય, 2. તો પાછું અહીંયા આપણે ચેન્જ કરીએ, પ્રથમની જગ્યાએ શું લખી નાખીએ, હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે n ની કિંમત કેટલી આવશે, 2. હવે તો તમને આવડશે, જો 1 - n n ની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ, 2. તો 1 માંથી 2 બાદ કરો એટલે -1 આવે. શું આવે, -1 આવશે. તો શું થાય, જો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એની -1 ઘાત છે, તો શું થાય, જો છૂટું પાડીએ આપણે તો મોલની -1 ઘાત થાય. શું થાય, મોલ એની -1 ઘાત, લિટરની -1 ઘાત એની -1 ઘાત. તો શું થાય, જો તો ઘાતનો તો શું થવાનો, ગુણાકાર જ થવાનો. હંમેશા ધ્યાન રાખવાનું, જો કોઈ પણ કિંમત આપી હોય એની ઘાત હોય અને એની પણ ઘાત આપેલી હોય તો આ બંને ઘાતનો શું થઈ જાય, તો કે ગુણાકાર થાય. આ રીતે લખાય. હવે જો શું થાય, અહીંયા જો માઇનસ હોય અને અહીંયા માઇનસ હોય તો બે ઘાતનો ગુણાકાર માઇનસ ને માઇનસ માઇનસ થવાની છે, કેવી, પ્લસ જ થવાની. તો અહીંયા લિટર ઇનવર્સ એની -1 ઘાત એટલે -1 ઇન્ટુ -1 એટલે +1 થઈ જાય. તો એકમ અહીંયા તો લિટર ઇનવર્સ હવે નહીં રહે, લિટર થઈ જશે. છેદમાં સેકન્ડ. તો શું થાય, મોલ ઇનવર્સ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ લખાય આ રીતે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે શું એકમ થશે, મોલ ઇનવર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. પણ જો આને લખવાની એક પદ્ધતિ હોય, ઇનવર્સ વાળા પહેલા ન લખાય, પહેલા કોને લખવા પડે, માઇનસ ઘાત વગરના હોય એને લખાય. તો આને બીજી રીતે લખવું હોય તો આપણે આ રીતે લખશું, લિટર ને આગળ લઈ જાઓ, લિટર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ વાત થઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે
વેગ અચળાંક k ના એકમ. તો આ રીતે તમને કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ પૂછ્યો હોય અને પ્રક્રિયા ક્રમ તમને આપી દીધો હોય અને તેના ઉપરથી તેના વેગ અચળાંક પૂછેલા હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. છેલ્લું લખી નાખીએ જો n માં ક્રમની પ્રક્રિયા હોય, બરાબર, n મો ક્રમ પ્રક્રિયા નો હોય તો પ્રક્રિયા ક્રમ શું થઈ જશે? n. તો એનો એકમ શું થાય? આ n માં ક્રમ માટેનું સૂત્ર છે, બરાબર. શું થાય તો કે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ આખા કૌંસ ઉપર 1 માઇનસ n છેદમાં શું આવે? સેકન્ડ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તેના તમને ક્રમ આપેલા હોય અને તેના ઉપરથી કેના એકમો મેળવો એમ કીધું હોય તો આ રીતે મેળવવાના રહેશે. આમાં બહુ સમય નહીં બગાડવાનો, તમારે એક આ સૂત્ર યાદ રાખવાનું કે આપણું સૂત્ર બની ગયું છે એકમો માટે, અથવા તો સીધા યાદ રાખી નાખો તો પણ કાંઈ વાંધો નથી. એમાં પ્રથમ ક્રમની માટે તો યાદ રાખવાની જરૂર પણ નથી, સેકન્ડ ઇનવર્સ એમ ખ્યાલ આવી જાય તમને. અહીંયા થોડોક ચેન્જ આવશે, પ્રથમ ક્રમ શૂન્ય ક્રમની અને દ્વિતીય ક્રમની. બહુ વધારે આગળ વધતા પણ નથી, દ્વિતીય ક્રમ અથવા તો તૃતીય ક્રમ સુધીના એકમો પૂછાય, વધારે આગળ વધતા નથી. તો આ મહત્વનો એક ક્વેશ્ચન બની જાય એટલે ખાસ તમને આ ખ્યાલ આવવો જોઈએ. હવે આપણે આગળ વધીએ. પ્રક્રિયા ક્રમના આધારે વેગ અચળાંકના એકમો માટેના ક્વેશ્ચન જોઈએ. જો કોયડા નંબર 4.4 નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધી કાઢો. અહીંયા શું કીધું છે? પ્રક્રિયા અચળાંક આપેલા છે, બરોબર. અહીંયા જો અચળાંક આપી દીધા છે લિટર, મોલ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. અને બીજી પ્રક્રિયા માટે જે વેગ સમીકરણ છે તેના ઉપરથી તમને વેગ અચળાંકની કિંમત આપી દીધી છે સેકન્ડ ઇનવર્સ. અહીંયા જો વેગ અચળાંક એની કિંમતો આપી છે અને તેના એકમો આપેલા છે. તો આના ઉપરથી આપણે પ્રક્રિયા ક્રમ મેળવવાનો છે. અહીંયા જો તમને એકમ ઉપરથી ખ્યાલ આવી જશે કે આ પ્રક્રિયા છે એ કયા ક્રમની હશે. તો તમે યાદ કરો છો, આપણે હજી હમણાં ભણી જ ગયા છીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંક, બરોબર, કેની કિંમત શું હોય? મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે તો સાવ ઈઝી છે, સેકન્ડ ઇનવર્સ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો તેના માટે શું છે તો કે લિટર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ રીતે લખાય. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અહીંયા આપણને શું આપી દીધા છે? એકમ. આ યાદ હોવા જોઈએ, જો મેં અહીંયા લખ્યા છે, પણ તમને યાદ હોવા જોઈએ કે બધી પ્રક્રિયા માટે શૂન્ય ક્રમ હોય, પ્રથમ ક્રમ હોય, દ્વિતીય ક્રમ હોય, તેના માટે વેગ અચળાંકના એકમો શું હોય? તો જો પેલો જે વેગ અચળાંકનું કિંમત આપણને આપી છે 2.3 × 10⁵ લિટર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ વેગ અચળાંક ઉપરથી અથવા તો આ વેગ અચળાંકની કિંમત છે એના એકમો ઉપરથી આપણને શું ખબર પડે છે? આ પ્રક્રિયા હશે કયા ક્રમની હશે? તો જુઓ તો લિટર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ કયા ક્રમની પ્રક્રિયા હોય? તો કે દ્વિતીય ક્રમની. આપણને એ જ ક્વેશ્ચન પૂછ્યો છે પ્રક્રિયાનો ક્રમ શોધો, તો શું લખશું? તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. કઈ હશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. કાંઈ અઘરું નથી. બીજો ક્વેશ્ચન એમાં જો વેગ અચળાંકની કિંમત આપી 3 × 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. એટલે કે વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇનવર્સ આવ્યો. તો વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇનવર્સ કોના માટે આવે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો આનો આન્સર શું આવે? જો તો સેકન્ડ ઇનવર્સ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કાંઈ અઘરું નથી આમ. પણ હવે તમને ખ્યાલ આવી જશે કે આ રીતના ક્વેશ્ચન પૂછાય, તમને વેગ અચળાંકની કિંમત અને પાછળ એના એકમો મૂકી દેશે. એટલે એકમો ઉપરથી તમારે નક્કી કરવાનું કે પ્રક્રિયા કયા ક્રમની હશે. હવે એના પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 4.1 નીચેની પ્રક્રિયા માટે વેગ અભિવ્યક્તિ એટલે કે રજૂઆત પરથી આ રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે એની વેગ અભિવ્યક્તિ પણ આપી છે. તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિણામો નક્કી કરો. એક તો આપણે પ્રક્રિયા ક્રમ મેળવવાનો છે અને બીજું તે ક્રમ મળી જાય તો એના વેગ અચળાંકના એકમો મેળવવાના કીધા છે.
શું આપી છે? પ્રક્રિયા આપી છે અને તેની વેગ અભિવ્યક્તિ પણ આપેલી છે. જો વેગ અભિવ્યક્તિ એ શું છે તો કે પ્રાયોગિક રીતે જ મળે છે. આ પ્રક્રિયા 4 આપી દીધી અને પ્રક્રિયાના વેગ આપી દીધા. જો અહીંયા જો આપી દીધેલા, એટલે આ કંઈ પ્રાયોગિક રીતે મેળવવાની આપણે જરૂર નથી. પ્રાયોગિક રીતે જે મળેલી વેલ્યુ છે એ જ અહીંયા તમને આપી દીધેલી છે. જ્યારે વેગના આ રીતે બધી વેલ્યુ તમને આપી દીધી હોય કે પ્રક્રિયાનો વેગ બરાબર આ, બીજો આ, ત્રીજો આ, તો તમારે સમજવાનું કે આ પ્રાયોગિક રીતે જ પ્રેક્ટિકલી જે વેલ્યુ હશે એ ગણતરી કરીને જ અહીંયા મૂકેલી છે. તો આ પ્રક્રિયા છે, પહેલી પ્રક્રિયા 3 મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડ એનું N2O માં રૂપાંતર થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ કઈ રીતે લખાય? તો કે વેગ અચળાંક ગુણ્યા NO2 ની કેટલી ઘાત? 2. તો આપણે પહેલા મળ્યું પ્રક્રિયા ક્રમ, તો અહીં અમે કોષ્ટક બનાવીને જ રાખ્યું છે આ રીતે, તો વધારે ઈઝી પડે. જો પ્રક્રિયા ક્રમ અને બીજું શું મેળવવાનું છે? વેગ અચળાંકના પરિણામ, એટલે કે વેગ અચળાંક k ના એકમો. પ્રક્રિયા ક્રમ મળી જશે એટલે એકમો મળી જશે, એ કઈ વાંધો નથી. અથવા તો એક સૂત્ર છે આપણી પાસે k નું. જો k શું લખાય? તો કે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ આખા કાઉન્સ ઉપર 1 - n ઘાત છેદમાં સેકન્ડ. આ યાદ રાખો તો પણ કાંઈ વાંધો નથી. એની કિંમત મૂક્યા કરવાની એટલે ખ્યાલ આવી જશે. હવે જો આના ઉપરથી જ ખબર પડી જાય આની કેટલી ઘાત છે? 2 ઘાત છે, તો આનો પ્રક્રિયાક્રમ કેટલો છે? 2. અહીંયા ઘાત ઉપરથી જ ખબર પડી જશે, બરોબર. બીજું જો, કેમ કે પ્રાયોગિક રીતે આપી દીધેલું છે. આ બીજી પ્રક્રિયા છે, એના માટે વેગનું સમીકરણ કંઈક આ રીતનું છે. તો જો H2O2 ની ઉપર કાંઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય? 1. આયોડાઇડ આયન એની ઉપર પણ કાંઈ ઘાત નથી એટલે કેટલી હોય? 1. તો આ રાસાયણિક પ્રક્રિયા માટે કુલ પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો કે બંનેની ઘાતનો સરવાળો કરો એટલે કેટલી થશે? 2. ત્રીજી પ્રક્રિયા માટે જો પ્રક્રિયાક્રમ શું થાય? 3/2. અને આ ચોથી રિએક્શન માટે આ જે વેગ સમીકરણ આપ્યું છે અહીંયા ઘાત કેટલી હશે? 1. તો એના માટે પ્રક્રિયાક્રમ કેટલો થઈ જાય? 1. હવે જુઓ તો પ્રક્રિયાક્રમ તમને મળી ગયા. હવે k ના એકમો મેળવવાના છે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો k નો એકમ શું થાય? આ પ્રક્રિયાક્રમ એટલે શું છે? તો કે n ની કિંમત કેમ? તો તમે એક કામ કરો, આ k ની વેલ્યુ, k ની કિંમત આપણને આ રીતે મળી છે, એમાં n ની કિંમત મૂક્યા કરો, આન્સર મળી જશે. પણ એટલું બધું લાંબુ કરવાની જરૂર નથી. તમને યાદ હશે જો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો એનો એકમ શું થાય? લિટર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ પણ દ્વિતીય ક્રમની જ છે એટલે એ જ થશે. અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા પ્રક્રિયાક્રમ મળ્યો 3/2. 3/2 એટલે શું લખાય? 3 ના 2 ભાગ એટલે 1.5 થાય ને. એટલે કે n ની કિંમત છે 3/2 લખો અથવા તો 1.5 લખો, કોઈ વાંધો નથી. કારણ કે પ્રક્રિયાક્રમ છે એ શૂન્ય પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે, પોઈન્ટ વાળી વેલ્યુ પણ હોઈ શકે. એટલે તમને ખ્યાલ છે, આપણે આગળ ભણી ગયા છીએ. તો જુઓ તો આના માટે આપણે k નો એકમ મેળવવો છે. n ની કિંમત કેટલી છે? 3/2 એટલે કે 1.5. તો k માટે આપણી પાસે આ રીતે સૂત્ર તારવેલું છે એકમોનું. તો અહીંયા n ની કિંમત 3/2 મૂકી દો તો વધારે ઈઝી પડશે. જો તો મૂકીએ, શું થાય? મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એની 1 ઘાત -n. હવે જો તો પ્રક્રિયાક્રમ n ની વેલ્યુ કેટલી છે? 3/2. તો -3/2 થશે. છેદમાં શું આવે? સેકન્ડ. અહીંયા જો 3/2 લખો તો વધારે ઈઝી પડે. 1.5 લખશો, 1 માઇનસ તમે એમાંથી 1.5 એમ લખશો તો શું થાય? -0.5 થાય. એના કરતાં આ સાદુરૂપ વધારે ઈઝી પડશે. 1 માંથી 3/2 બાદ કરો, શું થાય? 1 માઇનસ 3/2. તો 2 નો આની સાથે ગુણાકાર થાય એટલે 2 ગુણ્યા 1 એટલે 2 માઇનસ 3 છેદમાં 2 શું થઈ જાય? -1/2. તો 1 માઇનસ 3 ના છેદમાં 2 એની જગ્યાએ -1/2 લખાય. તો લખીએ જો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ, ઘાત કેટલી થશે? આનું સાદુરૂપ આપણે આપી દીધું, -1/2 થાય, છેદમાં આવે સેકન્ડ. હવે આને છૂટો પાડી દઈએ. જો મોલની પણ શું ઘાત આવશે? -1/2. લિટર ઇનવર્સની -1 ઇન્ટુ -1/2, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે લિટરની આવશે 1/2 ઘાત
અને સેકન્ડ ને આપણે ઉપર લઈ જશું તો શું થાય જુઓ તો મોલ એની કેટલી ઘાત આવશે -1/2 કેમ કે આખા કૌંસની ઉપર ઘાત છે એટલે આનો પણ ઘાત થશે અને આનો પણ ઘાત થશે એટલે મોલની ઉપર ઘાત આવશે -1/2 ઇન્ટુ લીટર અહીંયા માઇનસ ઘાત છે અહીંયા માઇનસ ઘાત એટલે માઇનસ માઇનસ પ્લસ -1 ગુણ્યા -1/2 એટલે +1/2 થાય એટલે લીટરની ઉપર ઘાત આવશે +1/2 સેકન્ડ ને ઉપર લઈ જાવ તો શું થઈ જશે સેકન્ડ ઇન્વર્સ તો આ એક મહત્વની રિએક્શન થઈ ગઈ આપણા માટે સાદુરૂપ આપતા તમને આવડે તો બીજું કાંઈ નથી તો આ ત્રીજી પ્રક્રિયા છે એનો પ્રક્રિયાક્રમ છે 3/2 અથવા તો શું લખશું 1.5 પ્રક્રિયાક્રમ અને તેના માટે કેનો એકમ આવશે મોલ -1/2 ઇન્ટુ લીટર 1/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આને તમે આગળ લખો કાંઈ વાંધો નથી હવે આપણે જો ચોથી રિએક્શન જોઈએ ચોથી રિએક્શનમાં પ્રક્રિયાક્રમ છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે વેગ અચળાંક શું હોય સેકન્ડ ઇન્વર્સ તો આ રીતના તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકાય રિએક્શન આપી દે એનો પ્રક્રિયા વેગ આપી દે અને પ્રક્રિયા ક્રમ અને તેના ઉપરથી વેગ અચળાંક કેના એકમો મેળવો તો આમાં કાંઈ છે નહીં તમારે ખાલી આ યાદ રાખવાનું છે કે માટે આ એક સૂત્ર આપણે તારવાનું છે આ એક યાદ રાખજો આઈએમપી છે કારણ કે એની કિંમત શું આવે આપણને ખબર ન હોય આ ત્રણ માટે તો તમે યાદ રાખી લેશો પણ એની કિંમત બદલાય અહીંયા સીધી મૂકી દે તો કાંઈ યાદ રાખવાની જરૂર પડતી નથી માત્ર શું સાદુરૂપ આપવાનું રહેશે એટલે આ કિંમત છે તમારે યાદ રાખવાની કે કેનો એકમ આ રીતે આપણે લખાય જ્યાં n બરાબર પ્રક્રિયાક્રમ લેવાનો છે હવે આપણે આગળ વધીએ હવે જે નવો ટોપિક જોવાનો છે તે છે પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા કોને કહેવામાં આવે આ બંને પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે તેમાં આપણે પહેલા સ્ટાર્ટ કરીએ કે પ્રાથમિક પ્રક્રિયા એટલે શું અને પછી વાત કરશું જટિલ પ્રક્રિયાની તો પહેલો આપણે સ્ટાર્ટ કરીએ પ્રાથમિક પ્રક્રિયા સાવ ઈઝી છે પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય ઇંગ્લિશમાં ને કેવું હોય તો એને કહેવાય એલિમેન્ટરી રિએક્શન શું કહેવાય એલિમેન્ટરી રિએક્શન તો પ્રાથમિક પ્રક્રિયા એટલે શું તો કે જે રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં પૂર્ણ થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે એવી કોઈ પણ પ્રક્રિયા કે જે એક જ તબક્કામાં પૂરી થઈ જાય તો તેવી પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય એક્ઝામ્પલ એક લઈ લઈએ જો એટલે વધારે ખ્યાલ આવશે એક્ઝામ્પલ તરીકે લઈએ H2 વાયુ એ 1/2 O2 વાયુ સાથે જોડાય અને H2O બનાવે તો આ પ્રક્રિયા છે એક તબક્કામાં પૂરી થાય હાઇડ્રોજન વાયુ એ ઓક્સિજન વાયુ સાથે જોડાઈને એક જ સ્ટેપમાં શું આપી દેશે પાણીનો અણુ આપી દેશે તો એટલે કે આને તમે એ રીતે પણ કહી શકો કે જે રાસાયણિક પ્રક્રિયા એક સ્ટેપમાં પૂર્ણ થાય તે બધી રાસાયણિક પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે હવે જો ખાસ ધ્યાન રાખજો કે તમને કોઈ પણ પ્રક્રિયા આપી દીધેલી હોય અને તેના ઉપરથી તમને એવો પ્રશ્ન પૂછે કે આ કેટલા તબક્કામાં થશે તો પ્રક્રિયાને જોઈને આપણે તે કેટલા તબક્કામાં થાય એ કહી ન શકાય અહીંયા તો શું અહીંયા મેં કહી દીધું છે કે આ પ્રક્રિયા છે એ એક તબક્કામાં થાય છે હવે એવું કંઈ તમને કીધું ન હોત ને આ પ્રક્રિયાનું એક એક્ઝામ્પલ મેં તમને અહીંયા આપી દીધું હોય બરાબર H2 + 1/2 H2 એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે આ પ્રાથમિક પ્રક્રિયા છે કે જટિલ પ્રક્રિયા એમને કોઈ દિવસ ખબર પડતી નથી એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને જોઈને તે કેટલા તબક્કામાં થશે તેના વિશેની આપણને માહિતી મળતી નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું
ઘણી રિએક્શનો એવી હોય કે એક કરતાં વધારે તબક્કામાં થાય. મોસ્ટ ઓફલી ઓર્ગેનિક રિએક્શનો તમે જુઓ છો, ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમે ભણો છો, તેમાં જે પરિવર્તનો જુઓ છો, રિએક્શનો જુઓ છો, બરાબર, બેન્ઝીનવાળી જે રિએક્શનો જુઓ એ એક સ્ટેપમાં મોસ્ટ ઓફલી પૂરી નથી થતી, એક કરતાં વધારે સ્ટેપ લે છે. વચ્ચે શું બનતા હોય તો કે મધ્યવર્તી નિપજય બનતા હોય. એટલે કે પ્રક્રિયકનું, જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો પ્રક્રિયકનું આપણને એમ થાય કે સીધું નિપજમાં જ રૂપાંતર થઈ ગયું, પણ રિયલમાં એવું થતું નથી. અહીંયા ઘણા બધા તબક્કાઓની અંદર રિએક્શન થાય છે. પ્રક્રિયકનું મધ્યવર્તી નિપજમાં રૂપાંતર થાય અને મધ્યવર્તી નિપજમાંથી નિપજ મળતી હોય. આ રીતની આખી પ્રોસેસ હોય. પણ આપણે વચ્ચેનું સ્ટેપ કોઈ દિવસ દર્શાવતા નથી, પ્રક્રિયકનું ડાયરેક્ટલી નિપજમાં રૂપાંતર દર્શાવીએ છીએ. એટલે પ્રક્રિયાને જોઈને આપણે સીધું કહી ન શકીએ કે પ્રક્રિયા છે એ કેટલા તબક્કામાં થશે, એક તબક્કામાં થશે કે એક કરતાં વધારે તબક્કામાં થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ રિએક્શન છે એ કેટલા તબક્કામાં થાય એ પ્રાયોગિક રીતે આપણને ખબર પડે. પણ અહીંયા તો આપણે કહી દીધેલું છે એટલે કઈ વાંધો નથી. હવે તમને ખ્યાલ આવી ગયો કે પ્રાથમિક પ્રક્રિયા એટલે શું, કે જે રાસાયણિક પ્રક્રિયા એક જ સ્ટેપમાં પૂરી થઈ જતી હોય તેવી પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા કહેવાશે. આગળ વધીએ. જો બીજી આવશે જટિલ પ્રક્રિયા. જટિલ પ્રક્રિયા કોને કહેવાય? હવે તમને ખ્યાલ આવી ગયો છે. પ્રાથમિક પ્રક્રિયા હોય એના જેવી તો આ હશે ને. કેવી હશે? તો કે એક તબક્કામાં જે પ્રક્રિયા પૂર્ણ ન થતી હોય, એટલે કે એક કરતાં વધારે તબક્કામાં જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેને જટિલ પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય, એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો કે કોઈ પણ પ્રક્રિયા તમને લખે અહીંયા, પછી એના 2 થી 3 તબક્કા લખે. ક્રિયાવિધિ તમે જોવો છો ને, મિકેનિઝમ, કે કોઈ એક રિએક્શન લખી કે A+B એમાંથી C+D બને છે, લખીએ છીએ આપણે એક જ સ્ટેપમાં, પણ જ્યારે એની ક્રિયાવિધિ ભણીએ ત્યારે તમને સાચી ખબર પડે કે આ એક સ્ટેપમાં પૂરી નથી થતી. એમાંય તમને લખે કે તબક્કો પહેલો, તબક્કો બીજો, તબક્કો ત્રીજો, એમ. એટલે તમે સીધું જોઈને સીધું કહી શકતા નથી. જટિલ પ્રક્રિયા માટે શું કીધું કે જે રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો તેવી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. એટલું ક્લિયર થઈ ગયું? તો અહીંયા જે આપણે રિએક્શનનું એક્ઝામ્પલ લેશું એ એક તબક્કામાં પૂરી થતી નહીં હોય. એક્ઝામ્પલ લઈએ. જો H2 + I2 શું બને? 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડ. હવે જો ખાલી તમને પ્રક્રિયા આપી હોય અને કીધું હોય કે આ પ્રક્રિયા છે એ કેટલા તબક્કામાં થાય, એમનો આપણને ખ્યાલ આવવાનો નથી. પણ જો આ પ્રક્રિયા છે, આની મિકેનિઝમનો અભ્યાસ કરીએ તો આ પ્રક્રિયા 3 તબક્કામાં થાય. કેટલા તબક્કામાં થાય? 3 તબક્કામાં થાય. અહીંયા શું આવશે? સૂર્યપ્રકાશ. અહીંયા શું હોય? સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા થતી હોય. તો આ જે પ્રક્રિયા છે એ પ્રાથમિક નથી. કેવી છે? જટિલ છે. એનો અર્થ એવો થશે કે આ પ્રક્રિયા એક તબક્કામાં પૂરી નહીં થતી હોય. તો આ ટોટલ 3 તબક્કામાં પૂરી થાય છે. તબક્કા લખીએ. જો તબક્કો નંબર 1 પહેલા શું થાય? જો તો આપણો જે પ્રક્રિયક છે H2 એ સૂર્યપ્રકાશની હાજરીમાં તેનું શું થાય તો કે મુક્ત મૂલકમાં રૂપાંતર થાય. તો પહેલા તબક્કામાં કંઈક આવું બનશે કે H2 વાયુ હશે એ સૂર્યપ્રકાશની હાજરીમાં તેનું મુક્ત મૂલકમાં રૂપાંતર થાય. મુક્ત મૂલક એટલે ખ્યાલ આવે ને? આ રીતે આને શું કહેવાય? મુક્ત મૂલક કહેવાય. હાઇડ્રોજન વચ્ચે જે સિંગલ બોન્ડ હોય તો એનું સમવિભાજન થાય ને 2 હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન આવે, એટલે આ શું બન્યા? મુક્ત મૂલક બન્યા. આ ક્લિયર થયું? આ પહેલો તબક્કો છે. બીજા તબક્કામાં શું થશે તો કે I2 છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં એની વચ્ચેના બોન્ડનું સમવિભાજન થાય અને એમાં પણ શું આપે તો કે મુક્ત મૂલક આપે. તો બીજો તબક્કો લખીએ. જો તબક્કો બીજો, આમાં શું થશે?
I2 આ પ્રક્રિયક છે. સૂર્યપ્રકાશની હાજરીમાં તેનું પણ મુક્ત મૂલકમાં રૂપાંતર થશે. તો જો આને તમારે શોર્ટમાં લખવું તો આ રીતે લખાય. આ શું છે? 2 હાઇડ્રોજનના મુક્ત મૂલક છે. આ શું છે? 2 આયોડિનના મુક્ત મૂલક છે ને, અહીંયા 1 અને 2 એટલે અહીંયા 2 લખી નહીં. હવે જો આ પાછું તમે એમ ન સમજતા, આ પહેલો તબક્કો અને પછી બીજો તબક્કો, આને આ રીતે લખાય એ મેં કીધું છે. હવે જો ત્રીજા તબક્કામાં શું થાય તો કે આ બંને જોડાય છે. તબક્કા નંબર 3 તો લખીએ. તો ત્રીજા તબક્કામાં શું પ્રક્રિયા થતી હોય તો કે આ પહેલો તબક્કો અને બીજા તબક્કામાં મુક્ત થયેલા મુક્ત મૂલક, પહેલા તબક્કામાં હાઇડ્રોજન મુક્ત મૂલક મળ્યા કેટલા? 2, અને બીજા તબક્કામાં આયોડિનના મુક્ત મૂલક મળ્યા 2. આ બંને એકબીજા સાથે જોડાઈ જાય અને 2 મોલ શું આપી દે? હાઇડ્રોજન આયોડાઇડ બનાવે. તો આ પ્રક્રિયા ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ પ્રક્રિયા એક તબક્કામાં થતી નથી, પણ અલગ અલગ 3 તબક્કામાં થતી હોવાથી આ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? જટિલ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર, આગળ વધીએ. જટિલ પ્રક્રિયામાં જ આગળ વધવાનું. હવે જો આ જટિલ પ્રક્રિયાના દરેક તબક્કા એ સ્વતંત્ર રીતે પ્રાથમિક પ્રક્રિયા તરીકે વર્તે. હવે જો આ પહેલો તબક્કો છે એ એક સ્ટેપમાં જ રિએક્શન થાય છે. આ બીજા તબક્કામાં તે જો I2 છે એનું સૂર્યપ્રકાશની હાજરીમાં આયોડિનના મુક્ત મૂલકમાં રૂપાંતર થાય. આ એક જ તબક્કામાં થઈશ ને. આ પર્ટિક્યુલર એક રિએક્શનની વાત કરું છું. જો તમને એમ કહું કે આ રિએક્શન છે કેટલા તબક્કામાં થાય? H2 નું હાઇડ્રોજન મુક્ત મૂલકમાં રૂપાંતર થાય. આ એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ. I તે એક જ તબક્કામાં થાય. I તે એક જ તબક્કામાં થાય. ખાસ જો ગોટાળો ન કરતા, આ જે મેન પ્રક્રિયા છે H2 + I2 એનું 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા છે અલગ અલગ 3 તબક્કામાં થાય, પણ આ જટિલ પ્રક્રિયામાં રહેલા જે સ્વતંત્ર તબક્કાઓ છે એ તો એક એક તબક્કામાં જ પૂરી થવાની છે. તો તમે એમ લખી શકો કે જટિલ પ્રક્રિયામાં રહેલા દરેક તબક્કા એ સ્વતંત્ર રીતે પ્રાથમિક પ્રક્રિયા તરીકે વર્તે. તો એક પોઈન્ટ લખી નાખીએ. જો શું લખશું? જટિલ પ્રક્રિયામાં રહેલા દરેક તબક્કા સ્વતંત્ર રીતે પ્રાથમિક પ્રક્રિયા તરીકે વર્તે છે. આ બધી તમે ઘડી ભૂલી જાઓ. હું તમને સીધું એમ કહું કે આ રીતે એક રિએક્શન છે કે H2 સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોજનના 2 મુક્ત મૂલક મળે છે. તો આ પ્રક્રિયા છે એ માત્ર એક જ તબક્કામાં થતી થાય ને. આ અત્યારે આપણે જોતા નથી, ખાલી આ જુઓ. H2 છે સૂર્યપ્રકાશની હાજરીમાં, આમાં બીજું કંઈ થતું જ નથી. જો હાઇડ્રોજન હોય અણુ સ્વરૂપે, તો આમાં શું થતું હોય તો કે હાઇડ્રોજન સિંગલ બોન્ડ હોય. તો સૂર્યપ્રકાશની હાજરીમાં કંઈક આને ઉર્જા મળે ને આ બોન્ડ તૂટે અને સમવિભાજન થાય ને 1 ઇલેક્ટ્રોન આની પાસે આવે, 1 ઇલેક્ટ્રોન આની પાસે આવે, અને હાઇડ્રોજનના 2 પરમાણુ મુક્ત મૂલક સ્વરૂપે મળે. તો આ તો એક જ તબક્કામાં રિએક્શન થાય, એક જ સ્ટેપમાં રિએક્શન થાય. એવી રીતે આ બધું અત્યારે ધ્યાનમાં નથી લેવાનું. હું તમને એમ કહું છું કે તમને હું આયોડિન આપું છું, સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય એની પર તો કે આયોડિનના 2 મુક્ત મૂલક પરમાણુ મળે. તો આ પ્રક્રિયા કેવી છે? એક જ સ્ટેપમાં થાય. અને હું તમને એમ કહી દઉં કે તમારી પાસે 2 હાઇડ્રોજનના મુક્ત મૂલક અને 2 આયોડિનના મુક્ત મૂલક છે. આ બંને જોડાઈને શું બનાવે? 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડ. આ પ્રક્રિયા એક જ સ્ટેપમાં થવાની છે. તો જુઓ, તો જે પ્રક્રિયા એક સ્ટેપમાં થતી હોય તેને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક પ્રક્રિયા કહીએ છીએ. તો આ બધી પ્રક્રિયાઓને જો તમે સ્વતંત્ર રીતે વિચારતા હો તો પ્રત્યેક તબક્કો એ સ્વતંત્ર તબક્કો છે, અને આ પ્રત્યેક પ્રક્રિયા છે કેવી બની જાય તો કે પ્રાથમિક પ્રક્રિયા બને. તો એના માટે જ આપણે આ લાઈન લખી છે કે જટિલ પ્રક્રિયામાં રહેલા દરેક તબક્કા એ સ્વતંત્ર રીતે
તો પ્રાથમિક પ્રક્રિયા જ છે આ બધી કેવી પ્રક્રિયા છે પ્રાથમિક પ્રક્રિયા જ છે એટલે ખાસ તમને આ પોઈન્ટ ખબર હોવો જોઈએ આગળ વધીએ હવે જો આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં દરેક તબક્કો એક ચોક્કસ સમયે પૂરો થતો હોય ઘણા તબક્કા એવા હશે કે જે ઝડપથી પૂરા થતા હોય અને ઘણા તબક્કામાં થતી રિએક્શનો એવી હશે કે જે ધીમી હોય તો હવે જો આ 3 તબક્કા છે એના ઉપરથી અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા તબક્કો 1 છે એ ઝડપી છે કેવો છે તબક્કો 1 એ ઝડપી છે આપણે આગળ પ્રક્રિયાના વેગના વર્ગીકરણમાં જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયા તેના વેગના આધારે 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે અતિ ઝડપી પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયા અને મધ્યમ વેગની પ્રક્રિયા તો એ તમને ખ્યાલ હોવો જોઈએ જો આ જે બીજો તબક્કો છે એ ધીમો તબક્કો છે કેવો છે ધીમો તબક્કો છે અને જ્યારે ત્રીજો તબક્કો છે એ પાછો ખૂબ ઝડપી તબક્કો છે એટલે કે જટિલ પ્રક્રિયા કે જે અલગ અલગ તબક્કામાં થતી હોય તે દરેક તબક્કાના પ્રક્રિયા વેગ અલગ અલગ હોય તો કે આ પહેલી રિએક્શન જે થશે એમાં એ બહુ ઝડપી થશે જ્યારે I2 નું સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મૂલકમાં રૂપાંતર છે બહુ ધીમી પ્રક્રિયા છે જ્યારે આ બંને જોડાય છે એ ખૂબ ઝડપથી જોડાય છે આ તમને ખ્યાલ હોવો જોઈએ હવે આના ઉપરથી આપણે શું સમજવા પ્રયત્ન કરશું તો આગળ આપણે જે પહેલો ક્વેશ્ચન જોઈ ગયા છીએ પહેલા લેક્ચરમાં એમાં આપણે એવું જોયું હતું કે કઈ પ્રક્રિયા છે એનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ તો આપણે શું કહીએ જો ઝડપી પ્રક્રિયાઓ હોય એ 1 સેકન્ડના પણ નાના ભાગમાં પૂરી થઈ જાય તેના અભ્યાસ શક્ય નથી બરોબર એવી જ રીતે ખૂબ જ ધીમી પ્રક્રિયા હોય આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે લોખંડનો કાટ લાગવું એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે હવે તેનો અભ્યાસ કરવા આપણે બેસતા નથી કારણ કે એમાં બહુ સમય લાગે છે તો આપણે કોનો અભ્યાસ કરીએ છીએ તો કે મધ્યમ વેગવાળી પ્રક્રિયા તો અહીંયા આપણે જોશું તો આ 3 તબક્કા છે એમાં કયા તબક્કાનો અભ્યાસ એ વધારે સરળ બને તો કે આ પહેલા તબક્કા અને ત્રીજા તબક્કાનો અભ્યાસ સરળ નથી કારણ કે પહેલો અને ત્રીજો તબક્કો કેવો છે ખૂબ ઝડપી તબક્કો છે એટલે આ 1 સેકન્ડના પણ ઓછા ભાગમાં રિએક્શન પૂરી થતી હોય પહેલી અને આ ત્રીજી તો આનો અભ્યાસ આપણે કરી શકતા નથી પણ આ તબક્કા નંબર 2 એનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ તો અહીંયા જે ધીમો તબક્કો છે તે આ પ્રક્રિયા માટે વેગ નિર્ણાયક તબક્કો કહેવાય કેવો કહેવાય વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખવામાં આવે તો એના પછીનો આપણે એક પોઈન્ટ લખીએ જટિલ પ્રક્રિયામાં જે ધીમો તબક્કો છે તેને વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે છે તો આપણને એમ પ્રશ્ન પૂછે કે આ જે જટિલ પ્રક્રિયા છે H2 અને I2 એનું સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડમાં રૂપાંતર થાય છે તો આ પ્રક્રિયાનો વેગ એ કોના ઉપર આધાર રાખે અથવા તો આ પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે તો શેના કારણે આધાર રાખશે તો આપણે શું કહેશું તો કે આ ધીમા તબક્કા ઉપર આધાર રાખશે કારણ કે ધીમો તબક્કો છે એ પ્રક્રિયાનો વેગ નિર્ણય કરે છે કે રિએક્શન કેટલા સમયમાં પૂરી થશે તો આપણે એક પોઈન્ટ લખી નાખીએ જો ધીમો તબક્કો હોય ધીમો તબક્કો એ પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપે છે અથવા તો શું લખાય તો કે ધીમો તબક્કો એ પ્રક્રિયાના વેગનો નિર્ણય કરે છે કે વેગ કેટલા ઝડપથી પ્રક્રિયા પૂરી થશે એટલે શું લખીએ ધીમો તબક્કો એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો છે માટે તે પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે કે પ્રક્રિયા ઝડપથી થશે કે ધીમેથી થશે તો
તો આ વાત પહેલા ક્લિયર હોવી જોઈએ. હવે જો વેગ નિર્ણાયક તબક્કો એટલે શું, તો કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરતો હોય તેને આપણે વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ. તો આના ઉપરથી આપણે એમ કહી શકાય તો કે જટિલ પ્રક્રિયા માટે આ પ્રક્રિયાનો વેગ એ કોણ નક્કી કરે છે, તો કે એનો ધીમો તબક્કો નક્કી કરે છે. તો એક નવી લાઈન લખીએ તો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો કે જેને આપણે શું કહીએ છીએ કે જે ધીમો તબક્કો છે. પ્રક્રિયાનો વેગ કોણ, તો કે ધીમો તબક્કો અથવા તો પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો નક્કી કરે છે. શું કીધું તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ કોણ નક્કી કરશે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ આગળ લખી નાખો. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ કોના દ્વારા નક્કી થાય છે, આ પ્રક્રિયાનો વેગ શું હશે, તો તે ધીમા તબક્કાના આધારે નક્કી થાય, જેને આપણે વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખીએ છીએ. હવે જો શા માટે ધીમો તબક્કો છે એ જ આ પ્રક્રિયાના વેગનો નિર્ણય કરે છે. એક્ઝામ્પલ લઈએ, સામાન્ય એક્ઝામ્પલ છે. જો આ સમજવા માટે છે, તમારે એમાં લખવાની જરૂર નથી. એક રમત છે, આપણે લઈ લઈએ કોઈ એક રમત લઈએ ને એમાં કીધું કે 2 ટીમ બનાવો. કેટલી બનાવો? 2 ટીમ. તો કે ટીમ નંબર 1 અને ટીમ નંબર 2. અને બીજું એમાં શું કહી દીધું કે એક ટીમની અંદર 3 પ્લેયર રાખવાના છે. કેટલા પ્લેયર રાખવાના છે? 3 પ્લેયર. તો પહેલો પ્લેયર, બીજો પ્લેયર અને આ ત્રીજો પ્લેયર. સેમ બીજી ટીમમાં શું છે? પહેલો પ્લેયર, બીજો પ્લેયર અને ત્રીજો પ્લેયર. હવે જો આ રમત જ્યારે સ્ટાર્ટ થાય છે, આ રમત માનો કે રનિંગ માટેની છે, દોડવાની છે, બરાબર? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલા સમયમાં અથવા તો કઈ ટીમ છે ઝડપથી આ રનિંગ પૂરું કરે, એવી એક રમત ધારી. હવે જો આ બંને ટીમની એક ખાસિયત એવી છે કે તેમાંથી 2 પ્લેયરો એવા છે, એક્ઝામ્પલ તરીકે આ પહેલો પ્લેયર અને આ બીજો પ્લેયર બહુ સારી રીતે દોડી શકે, બરાબર? બહુ સ્પીડમાં દોડે છે. એવી જ રીતે બીજી ટીમમાં પણ પહેલા 2 પ્લેયર છે એ બહુ સારી રીતે ફાસ્ટ દોડી શકે. આ 2 પ્લેયર જેટલું ઝડપથી દોડે છે એટલું જ આ 2 પ્લેયર દોડે છે. જ્યારે અહીંયા જે ત્રીજો પ્લેયર છે અને અહીંયા ત્રીજો પ્લેયર છે, એટલું બધું ઝડપથી દોડી શકતા નથી. કેવું દોડે છે? ધીમી ગતિએ દોડે છે. આ પણ શું છે? ધીમી ગતિએ દોડે છે. તો આ રમતમાં કઈ ટીમ જીતશે, તો આમાં કઈ ટીમ જીતે એનો આધાર કોની ઉપર રહેલો છે? જો અહીંયા બંને પ્લેયરો જે વેગથી દોડે છે એ જ વેગ આનો છે, 2 સરખી સ્પીડે દોડે છે. તો આ 2 પ્લેયરો આ ટીમના અને આ ટીમના, આની ઉપરથી આપણે એમ ન કહી શકીએ કે આ રમત કોણ જીતશે. કોના આધારે નક્કી થાય? તો કે આ ત્રીજા ખેલાડી ઉપર આધારે. આ જે ત્રીજો ખેલાડી પહેલી ટીમમાં છે અને અહીંયા ત્રીજો ખેલાડી બીજો ટીમમાં છે. હવે આ ખેલાડી છે એ કેટલું આમાં એફર્ટ લગાડે છે બેય ટીમમાં, બરોબર? પણ જે વધારે પ્રયત્ન કરશે એ ટીમથી આગળ વધવાની છે. કારણ કે અહીંયા પેલો બીજો પ્લેયર, અહીંયા પેલો બીજો પ્લેયર એ સરખી સ્પીડે દોડે છે અને સમય સરખો લે છે. તો આ ટીમ 1 અને ટીમ 2 ને જીતવા માટે મહત્વનો પ્લેયર કોણ બને? આ ત્રીજો પ્લેયર બને. આના માટે આ ત્રીજો પ્લેયર બને. તો આપણે એમ કહી શકાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે આની સ્પીડ કેટલી હશે એ આપણે નક્કી કરવું હોય તો આ ઝડપી છે, આ ઝડપી છે. ઝડપીને આપણે ધ્યાનમાં ન લે, બરાબર? પણ કોને ધ્યાનમાં લેવા પડે? તો કે પ્રક્રિયાનો ધીમો તબક્કો કયો છે એના ઉપર આપણે ફોકસ કરીએ અને આને આપણે કંઈક ઇમ્પ્રૂવ કરીએ તો આપણે જીતી શકાય. જો આ એક્ઝામ્પલ છે તમારે અંદર લખવાનું નથી, પણ આ ખાલી સમજ માટે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેમાં બધા જ તબક્કા હોય, એ બધા જ તબક્કા એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી ન કરે, બરાબર? આ બધાય તબક્કાઓ હશે એ આ પ્રક્રિયાનો વેગ નક્કી નહીં કરી શકે.
માત્ર એ જ તબક્કો આ પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકે જે ધીમો હોય. બરોબર, એટલે આપણે તબક્કા 2 ને વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ કે આખી ગેમનું રિઝલ્ટ છે એનો નિર્ણય છે, એનો નિર્ણાયક એ બનવાનો છે. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ધીમો તબક્કો છે એ આ જટિલ પ્રક્રિયા જે છે એના વેગ માટે જવાબદાર છે. કે આ ઝડપથી થશે કે ધીરેથી થશે. તો આ વાત થઈ ગઈ જટિલ પ્રક્રિયા. તો તમને ખાસ ખ્યાલ આમાં આવવો જોઈએ કે આમાં શું કહેવા માંગે છે. આપણે જે એક્ઝામ્પલ લીધું છે એવા ઘણા બધા બીજા એક્ઝામ્પલ લઈ શકાય જટિલ રિએક્શન. થોડાક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ જે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે કે જે જટિલ પ્રક્રિયાના એક્ઝામ્પલ છે. એમાં જો એક એક્ઝામ્પલ એવું છે કે ઇથેનનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે રિએક્શન થાય. ઇથેનની કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે રિએક્શન થાય છે અને શું આપે છે, એનું દહન થાય અને શ્રેણીબદ્ધ મધ્યવર્તી તબક્કા બને છે. એનું દહન થાય અને શ્રેણીબદ્ધ મધ્યવર્તી તબક્કા બને. બરોબર, એટલે કે ઇથેનનું કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં દહન થશે અને પાણીની હાજરીમાં પણ દહન થશે. એટલે આમાં અલગ અલગ શું બને, મધ્યવર્તી નિપજના તબક્કાઓ બને. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આપણે કહીએ છીએ ને એમાં શું બને, મધ્યવર્તી નિપજ પણ બને. તો આ એક પ્રકારની શું છે, જટિલ પ્રક્રિયા છે. એક સ્ટેપમાં રિએક્શન પૂરી નથી થતી. એટલે ઇથેનનું કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય, પછી ઇથેનની પાછી પાણી સાથે પ્રક્રિયા થાય અને વચ્ચે વચ્ચે મધ્યવર્તી નિપજ આપીને લાસ્ટમાં કંઈક પ્રોડક્ટ આપશે. તો આ એક જટિલ પ્રક્રિયાનું એક્ઝામ્પલ થઈ ગયું. એવી જ રીતે જે સાઇડ રિએક્શન છે, બરાબર, કોઈ પણ રિએક્શન હોય એમાં સાઈડમાં જે ઓર્થો પેરા અથવા તો મેટા સ્થાન ઉપર જે ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ થતા હોય એ બધી રિએક્શનોને આપણે સાઇડ રિએક્શન કહીએ. ઓર્ગેનિક રિએક્શન બધી કેવી હોય, ઓર્ગેનિક. ઓર્ગેનિક પ્રક્રિયાઓ છે ને એ બધી જટિલ પ્રક્રિયા જ કહેવાય, એક સ્ટેપમાં પૂરી થતી નથી. એક્ઝામ્પલ કયું આપ્યું છે, ફિનોલ. ફિનોલ હોય એનું નાઇટ્રેશન કરીએ. શું કરીએ, નાઇટ્રેશન. તો એમાંથી કઈ કઈ પ્રોડક્ટ મળે, તો કે નાઇટ્રેશન થાય ને ઓર્થો અને પેરા એ બંને પ્રકારના નાઇટ્રોફિનોલ મળે. ઓર્થો નાઇટ્રોફિનોલ અને બીજો પેરા નાઇટ્રોફિનોલ. તો તમે જુઓ છો કે આ એક તબક્કામાં ન થાય. નાઇટ્રેશનમાં આપણે શું લઈએ, નાઇટ્રેટિંગ એજન્ટ લઈએ, જે તમે ઓર્ગેનિકમાં ભણી ગયા છો. નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થતો હોય. આમ ફિનોલનું ડાયરેક્ટ સીધું ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલમાં રૂપાંતર થતું નથી. આ પણ કેવી છે, જટિલ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઘણી રિએક્શન એવી હોય રિવર્સ હોય, પ્રતિવર્તી પ્રક્રિયા, એ કેવી હોય, જટિલ પ્રક્રિયા કે જે એક સ્ટેપમાં પૂરી થવાની નથી. આમાં તો શું થવાનું કે પ્રક્રિયકનું નિપજ સાઈડ રૂપાંતર થતું હોય, પ્રતિવર્તી હોય એટલે પાછો પ્રક્રિયક બનતો હોય. તો આને આપણે શું કહીશું, જટિલ પ્રક્રિયાના એક્ઝામ્પલ તરીકે ઓળખીએ છીએ. જો આ એક સરસ એક્ઝામ્પલ છે, તમને યાદ પણ રહી જાય, પણ આ તમારે એક્ઝામ્પલ યાદ રાખવા હોય તો રાખી શકો.